ભરૂચના આમોદ તાલુકાના પુરસા, કાંકરિયા અને માનસંગપુરા ગામોને આમોદ શહેર સાથે જોડતો મુખ્ય માર્ગ દર ચોમાસે ઢાઢર નદીના પાણી ભરાઈ જતા બંધ થઈ જતો હતો, જેના કારણે ત્રણેય ગામના લોકોનો શહેર સાથેનો સંપર્ક તૂટી જતો હતો અને દૈનિક અવરજવર તેમજ જીવન જરૂરી વસ્તુઓની ખરીદીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। ખાસ કરીને કાંકરિયા ગામ નજીક આવેલી ITI કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ માર્ગ જીવાદોરી સમાન હતો। વરસાદી દિવસોમાં રસ્તો બંધ થઈ જતા વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકતા ન હતા, જેના કારણે તેમના અભ્યાસ પર પણ અસર થઈ હતી। આ સમસ્યાને ગંભીરતાથી લઈ આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય DK સ્વામી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી। તેના પરિણામે 4 કરોડના ખર્ચે આ માર્ગ પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ ચોમાસામાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણી છતાં માર્ગ પર પાણી ભરાયા નહીં અને વાહન વ્યવહાર યથાવત રહ્યો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બ્રિજ માત્ર એક વિકાસ કામ નહીં, પરંતુ હજારો ગ્રામજનો માટે સુરક્ષિત અને સરળ અવરજવરનું માધ્યમ બની રહ્યો છે। આ બદલ સ્થાનિકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। હું પુરસા ગામથી આવું છું અને આ રોડ પેઢીઓનો સવાલ હતો કે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે કમસે કમ થોડોક વરસાદ પડે તો 15 થી 20 દિવસ આ રોડ બંધ થઈ જાય છે, જેના કારણે બાળકો ભણવા જતા હોય, કોઈ સ્કૂલ કોલેજ નોકરીવાળા જતા હોય, તેમને અવર જવરની અંદર ખૂબ તકલીફ થાય છે। અને કેટલી વખત રજૂઆતો કરી આની પહેલાં પણ રોડની મંજૂરી આવતી નથી, પણ આપણા લોકલાડીના ધારાસભ્ય એવા DK સ્વામીજીએ અમને આ રજૂઆત કરી અને એમને મંજૂરી આપી અને આ રોડ લગભગ 8 થી 10 ફૂટ ઊંચો કર્યો, જેથી હવે પાણી ભરાતું નથી અને ચોમાસામાં પણ આ રસ્તો બંધ થતો નથી, જ્યાં આ રસ્તો કાયમ ચાલુ થઈ ગયો છે હવે, જેથી એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ પુરસા, કાંકરિયા અને ખોડિયાલનગર અને મેલડીનગર માટે ખૂબ મહત્ત્વનો સાબિત થયો છે અને ખૂબ જ આ રોડનું જે વર્ષોથી પ્રશ્ન હતો તે વર્ષોના પ્રશ્નોના હલ થઈ ગયો છે।